હા એ વાઘ છે એ સગડીને શું લેશો યાર, પ્રેમથી રો કે શું કામ યાર હેરાન કરો યાર. પગર વાઢવાનું નહીં હો. જો ભાઈ જો તો તેવો વરસાદ આવી ગયો છે અને ગાયો મસ્ત મજાની નાહી જાહે એટલે પછી આપણે અંદર બદલાઈ દઈએ. તો ભાઈ નવી ગૌ માતાને ધીમે ધીમે નવડાવીએ છીએ. હા અને હવે બધા ભાઈઓની કોમેન્ટ એવી આવશે કે ભરતભાઈ તમે પેલી ગાયો વેચી ને હવે તમે ગાયો પાછી લાયા. તો ભાઈ આમાં એવું છે કે મેં આ 1 મહિનો ગાયો નથી ઓછી તો આપણે દૂધ થઈ ગયું 10-12 લીટર. અને જો તમારે પશુપાલનમાં સક્સેસ થવું ને પૈસા કમાવા હોય તો તમારી જોડે પશુ વધારે હોય ને 10 પશુ હોય ને એમાં 5-6 પશુ દોવાલ તો તમારે ખર્ચો અને તમારે નફો બેહે. તમે 2 પશુ દોવો એમાં તમને નફો મળે ના, કેમ કે 1 પશુનું દૂધ તમે ઘરે ખાઈ જાઓ. તો ભાઈઓ આટલા માટે કરીને ગાયો બીજી નવી લાવી છે ને. નમસ્કાર, જય ગૌ માતા. જો ભાઈ તમારા માટે મસ્ત મજાની સુપર ગાય કેવી છે મસ્ત કોમેન્ટ કરજો. અને ભાઈઓ આ ગાયનું શું નામ પાડવાનું છે તો તમે અને ઓળખી કહીને નામ કહેજો અને જેના કારણે નામ ઉપર વધારે લાઈક આવશે એ નામ આપણે રાખશું. પછી બીજા નંબરમાં આ મોટી ગાય છે, આનું નામ શું રાખવાનું એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને એમ કહેજો કોઈ મોટી ગાયનું નામ આ રાખો. અને આ આપણી ટક્કુડી, આ છે રાધાની બેન. ઓ તો આનું નામ શું રાખવાનું છે એક મસ્ત કોમેન્ટ કરજો કે નાની વાસળીનું નામ આ રાખવાનું. તો ત્રણેય ગૌ માતા આપણા ઘરે આવી ગઈ છે, સુખ શાંતિ રાતે ઉતરી ગઈ હતી. અને હવે અત્યારમાં આપણે શિવાની ગૌ માતાને કરી લઈએ. પંખોડી બેન આરામ કરી રહ્યા છે. ગોરલની હીટ પતી ગઈ છે એટલે અત્યારે બીજું બીજું કરાવવું નહીં પડે. જય જય શિવાની ગૌ માતા, કેમ છો? અને બધી ગાયો અને રાધાબેન બેઠા છે. હવે પાણી બંધ કરી દો. તો ભાઈઓ મસ્ત મજાની કોમેન્ટ કરો અને ગાયો કેવી છે, તમને શું લાગ્યું એક સુપર તમારી કોમેન્ટ મને કહેશે કે ભાઈ ગાયો કેવી છે. મને તો ઓળખી મસ્ત ગમે છે, એની તમે હાઈટ જોઈ શકો છો. અને ત્યાં બહુ બધો ગારો હતો તો અત્યારે હવે આપણે ફાર્મમાં અંદર લઈ જઈએ. તો ભાઈઓ મારું એવું ગણતરી છે કે પંખોડી પહેલા નંબરમાં, ગોરલ, શિવાની બાજુમાં 4 ગૌ માતા લઈ જઈએ અને ભેંસને છેલ્લે અને 3 કોકરી સામે ટાળિયામાં કરી દઈએ. તમારું શું કહેવું છે? રેડી ને? મારી ગણતરી એવી છે કે અમે ટાળિયામાં 3 કોકરી કરી દઈએ અને આ બધો ગીર વિભાગ કરી દઈએ અને ભેંસને છેલ્લે કરી દઈએ અને રાધાને ગોરલને પછી રાધાને નવી વાસળીને ત્યાં પહોંચીએ ભાઈઓ. તો એવું કોઈક આયોજન કરીએ. અને ભાઈએ કીધું છે આ ગાય 7 મહિનાની ગાભણ કહે છે કે 8 મહિનાની. તમને શું લાગે છે? બધા જે ગાયો રાખતા કે જો ગાય કાપણ હશે તો એ કોમેન્ટ કરજો કે ભાઈ ભરતભાઈ મોટી ગાય કાપણ છે. અને આ ઓળખીની ભાઈએ 3 મહિનાની કાપણ કીધી છે. તો તમે આની પણ કોમેન્ટ કરજો 3 મહિનાની કાપણ હશે એ મને પણ ખ્યાલ આવે ભાઈઓ. અને આ ગાયો કેટલાની કહેવાય એ પણ તમે મસ્ત કોમેન્ટ કરજો કે ઓળખીના ભરતભાઈ આટલા, મોટી ગાયના આટલા, નાની વાસળીના. પછી હું તમને બીજા બ્લોગમાં કહી દઈશ કે હું કેટલામાં લાવ્યો છું. અને બધા ભાઈઓ કહે છે કે ભાઈ આ ગાય કેટલામાં આવી. તો આ બંને ભાઈ મને ભાડા સુધી 55,000 આજુબાજુમાં પડી છે, 55 થી 60માં બરાબર ખર્ચો કાઢતો બધી બંને ભેગી. અને લાખીને ચેક કરી, લાખી તો ખાલી છે એટલે હવે એને આપણે દવા વ્યવસ્થિત અને ફીડ આપશું થઈ જશે. અને આ ગાય એમને 7-8 મહિનાની કાપણ કીધી છે. એ તો જુઓ જાડલી લાળી કરે છે એટલે લગભગ કાપણ હશે. તો ભાઈઓ આ 2 ગાયનું તમે મેન ચેક કરીને મને કહેજો કાપણ તમને લાગે છે આ ઓળખી કાપણ હશે એ એક મસ્ત કોમેન્ટ કરજો. અને આયોજન એવું છે કે અહીંયા બદલી દઈએ. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં હશો. તમે જોઈ રહ્યા છો ગૌ માતાના બ્લોગ અને તમારા ભરત દેસાઈ મસ્ત મજાની ગાયો લાવવાનું ચાલુ કરી દીધું છે ભાઈઓ. તમને કેવું લાગ્યું કહો આ ગાયો લાવી? અને આમાંથી ભાઈ તમને હું કહું છું કદાચ 1-2 ગાયો વેચવાનું થશે તો વેચશું, કેમ કે આપણે અત્યારે બધા પૈસા રોપણ કર્યું છે અને જોઈએ છે લગભગ વેચવાની કોઈ ગણતરી નથી. પણ કોઈ સારો ગૌ ભક્ત જેને ગાય લેવી છે એમને કોન્ટેક્ટ કરશે તો હું કદાચ 1-2 ગૌ માતા આપું તો આપું, બાકી મારી ગણતરી કોઈ હાલ છે નહીં. અને તમારું શું કહેવું છે? ગાયો વેચવી કે રાખવી ભાઈ? સ્પેશિયલી કોમેન્ટ કરજો તમે બધા કે ભરતભાઈ આ 1 ગાય ના વેચો તો ભાઈ નહીં વેચીએ. અને કહેશો કે આ ભાઈ 1-2 વેચી તમારે વેચો તો ભાઈ અમે બધા કહેજો. તમને ખબર છે લાખીનું નામ છે, મીરાનું 3 ગૌ માતાનું નામ પાડી દેવાનું છે. તો હવે ફટાફટ આપણે કરી દઈએ પપ્પાના દર્શન. શિવાની ગૌ માતાના દર્શન થઈ ગયા છે અને પપ્પા ગૌમૂત્ર નવી ગૌ માતાનું લેવા જઈ રહ્યા છે. કે બાતી ચી ગાય ગૌમૂત્ર સૌથી વધારે હાલે કાકા? હારી? હા એમ
તો ચલો હવે પપ્પાના ભાઈ દર્શન કરી લઈએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો કાકા હવે મારું એવું આયોજન છે કે આ ત્રણે કોકરેજ પેલા ઢાળિયામાં રાખવી સારી, તો ચારે અંદર જવા દઈએ. તમને બદલાવ ચી હોલી પડશે? હા રોજ પણ હું એમ કહું મારે એક લાઈન થઈ ગયો અંદર બધી ગીરાઈ ગયો, અને આપણે કાળી અને ત્રણ કોકરેજ અમે ઢાળિયામાં બોતો નવ રહી જાય. મને થોડી જે આરામ મળે ને એને મશરૂ બસરું ઓછી કાઢી. શું કેવું? અને ભેંસને છેલ્લા ખૂણા બોતો ફરી ચેમ શું કરશે ભેંસ? ના એ છે ને શેકડું છૂટે એવું છે. એક દળ પહેલાં બધા જ નહીં તો ચારે ગાયો હોય આવી જાય પાકા, બધી એક લાઈન ગીરની થઈ જાય. અને પેલી આપણે બહાર રાતે એક વખત મી બી આવે તો આરી કાઠી હોય ચાલી ગઈ ઊભી રહી એમ કોકરેજ. હે રેડી? એવું કરીએ તો ભગરને ઘડી છોડો ફરી બહાર એક ફોટો મારીને આવતી રેડો, અને આ બે ગાયું બધો ફરી અંદર. તો ભગર બેનને કરી દઈએ ખુલ્લા. ભગર ખોલવા દે એમ થોડીક આમ. ચાલ જા ઓટો મારી મારવાના જ હતી ગાયને કોઈ. હા જો બધી ઊભી થઈ ગઈ જોજો. હાઈટ સીધી બારે હો, રસ્તામાં વચમાં ચેના ઊભી હતી. હે લેબડો લેબડો ને પેપડો એ આપણે સોયડે બેસવાનું છે. એ તો ભાઈઓ તારે છે જ આવું છે, પણ તને અંદર બોધવાની બકું. ભાઈને ત્યાં ગારો બહુ હતો તો ગાયો ગારામાં બહુ રીલી બચારી, એટલે પહેલાં તો આજ મસ્ત નવરાઈ દેવી છે. આ ગાય ગૌમૂત્ર આપે. પછી ટેપે ટેપે સરોવર બંધાય, પેપલે પેપલે પાળ બંધાય. પેપલે પેપલે નહીં શું કહેવાય, કોકરે કોકરે. તો ભાઈઓ હવે બદલાઈ દઈએ અંદર. પેલી પોટલા લઈ લીધું પેલા 1 મિનિટ પાછા કરી નાખો. તો ભાઈઓ વરસાદ આવેલો તો ઘડીક પલળવા દઈએ કેમ કે અમને થોડુંક નાની વાસળીનું ગૌમૂત્ર લેવા જો ભાઈ. તો વરસાદ થોડો પલળી જાય ને તો પછી વરસાદ આવી રહે ને તો પછી કંઈક કરીએ, કેમ કે હા ખાલી જોરાવા દે ને પછી અંદર લાવી દઈએ. ભગર જુઓ ભગર લેબડો ખાવા માંડી. હો ટીલી તો ભાઈ આની હીટ પતી ગઈ છે. હવે બીજું બિદ્દોન મુકાવવું પડશે નહીં. હા એવું? ચલો ઘડીક પલળો, તમારે મસ્ત મજાનો ગારો ધોરી જાય અંદર. જો ભાઈ જો તો તેવો વરસાદ આવી ગયો છે અને ગાયો મસ્ત મજાની નાહી જાય, એટલે પછી આપણે અંદર બદલાઈ દઈએ એટલે 50% તો એમનો ધોરી જાય કમ્પ્લીટ, એટલે મસ્ત સાફ થઈ જાય. જોઈ શકો છો. હા સરસ વરસાદ આવ્યો, બંધ થઈ જાય, મસરું બસરું ઓછી થાય. હવે કાકા મસરું જાય ને થોડી જોઈ શકો છો. હા જો મારા ટેણીયા બધા છોકરો છે, જ્યાં ગામના બધા આપણા સબસ્ક્રાઈબર છે બધા. જોવો છો બ્લોગ બધા એમ? તું બ્લોગ જોયો બકા? વિડીયો જોયો આપણો? હે કેમ આજ ભણવા નહીં ગયા? જોમપુર દેશામાં જાવ? રેડી રેડી લો. તો ભાઈઓ હવે આપણે ફટાફટ ગૌ માતાને બદલી દઈએ અંદર. વરસાદ થોડો ઓછો થઈ ગયો, બારે બધા એ બાજુ છે. થાળી એમ તો ફોકલ લઈને બંધ કરતા હોય તો ભગર તું ફરી નાઈ
જતી રહે બસ, તારી જગ્યાએ જતી રહી. શું વાત છે આજ, આને કહેવાય કોકરેચ. વાહ પી વાહ. એને જે બોધવાની ને એ જગ્યાએ જતી રહી. જો ભાઈ આને પ્રેમ કહેવાય. એને ખબર પડી છે કે મારે એ જવાનું છે, મારે એટલી મજૂરી ના કરવી પડે. એટલી ગાય બધી ગૌમૂત્ર આપતી આપતી જતી રહી. કાકા જો એની જગ્યાએ જતી રહી. એને એમ કહે મારી બદલી થઈ ગઈ. રાધા તું ચમ મૂડલેસ છે? ચમ મૂડલેસ છે બકુ? તો એ બોધો પડી આ બાજુ બોધો ને પેલી બે હમણાં આવતી રહી ને. આવો માં જો પંખોડી. તો ભાઈઓ હવે આપણે ગૌ માતાને બદલી દઈએ અંદર. અને આ બાજુ આજે ચાર હવે આપણે લાવવાની છે મોડા, લીલી ચાર અને હુકી ચાર લાવવાની છે. તો મળીએ થોડી વારમાં. હવે ચારનું આયોજન આજ કરવું જ પડશે, જેમ કે હુકી ચાર આટલી જ પડી છે. ચાર જગ્યાએ ફોન કર્યા પણ ચાર છે ને, પણ મને વિશ્વાસ છે ગૌ માતા માટે દુનિયાના પડમાંથી પણ ચાર આવી જાય 2 દિવસની અંદર. વિશ્વાસ છે, ગાયો ભૂખી આપણે રહેવા દઈશું ને ભાઈઓ. આ લીલી ચાર પર ખેતરમાં વાવવાનું આયોજન કરી દીધું છે. અને હવે હું ફૂલ ટાઈમ ફાર્મ ઉપર હાજરી આપીશ ભાઈઓ, કેમ કે પપ્પા જોડે ગાયો વધી ગઈ છે. એટલે હવે આપણે પાયરે નિયાર પોણી બધું કરાવશું. અને દુકાને દિવસે શું સાંજ સવારે અહીંયા ગૌ માતા જોડે આવી જશું. એટલે ધ્યાન બદલે તો છેલ્લે કાકા હડો. અને ભાઈઓ એટલે પણ ક્યાં પૂછો છોડે એ ના મેળા આવે શું એ છે ભેગી પહેને છેલ્લે જવા દો તો કોઈ બે રહે ને એમ. મસૂરું જો મસૂરું કેટલી વખત પાડ દો. અને ભાઈઓ જો ગાયો ઘણી બધી લાવી દીધી છે, એટલે તમે બધા રાજી થઈને કહેજો ભેંસ વેચવાની છો તો સ્પેશિયલી બધા કોમેન્ટ કરજો આજના વિડીયોમાં કે આ ભરતભાઈ તમે બધા રાજી થઈને કહીએ તમે ભેંસ વેચો તો વેચવી. અને તમે બધાની ના આવશે તો નહીં વેચવું, પછી ભેંસ નહીં રાખીશ ભાઈઓ. અને તમે આજ કોમેન્ટ કરજો તો અમે ભેંસને બદલાઈ દઉં. પપ્પાને હું હેલ્પ કરાવું. મળીએ થોડી વારમાં. ભેંસને હવે આ ખૂણામાં બોધી છે, જોઈએ છે કેવી સેટ થાય છે. હા એ ટોકો બોકો હાજુ રાખજો, કશું નહીં કરે તો ઈદાળ એમ કરશે. મસૂર તો કાકા બધે હરખી તબેલો ધોઈ નાખો સારો, એટલે ખણામાં ફાવે ને થોડું. હા પાડ દો ફરી. અહીંયા રાધાને બાજુ નવી વાસળી શેર થઈ જાય, જોઈએ. માખીઓ જો માખીઓ ભાઈ જો ગાય જોડે માખીઓ ઓછી છે, ભેંસ જોડે વધારે છે. હા પાઇપમાં શેકડું આવી જાય, પણ એના શેકડામાં જગ્યા જ નહીં. તમે જુઓ ભાઈઓ સેજ પણ જગ્યા નહીં છે. એટલી પાઇપ આવતી બોલાવડો આ ખાલી કઈ જવાતી બાજુ ફોન લાવું છે. તો થોડું ખોણ મેલીને બદલાવે એટલે શું છે થોડી મગજમારી ઓછી કરાવે. એટલે આમ છે એમ ધોળે એટલે પછી છોડો હાડો. હું ખોણ લઈને ઊભો રહ્યો એટલે સીધી અંદર આવતી.
ગોઠ નહીં પડી જી લે થોડી મેળો લે બધો હમણાં અહીં બધો લે દોરી લો હું લાવું કાબરી હમણાં લાવ દોડી છોડો કાબરી ડાયરી આવતી રહ્યો હા તો કાકા હવે આવવાથી સુખ છે હાલ આવે પછી બીજું તો આપણે તો બધું કરવું છે પણ હવે ગાય ઓછી રાખો તો મેળ નહીં આવતો એનું કારણ છે કે ગાય થોડી વધારે હોય તો થોડું દૂધ બૂધનું અત્યારે હાલ 25 લીટર 30 લીટર દૂધ ભરાવાની જગ્યાએ 13-14 લીટર દૂધ થઈ ગયું છે તો પછી બધાને ચાર પાણી બધું સેટલમેન્ટ કેવી રીતના કરવું એટલા માટે ગાયો વધારવી પણ જરૂરી છે અને લોકોની બધાની કોમેન્ટ હોય છે કે ભરતભાઈ ગાયો વધારો લો તો ભરતભાઈ ખૂબ કરી દીધી આજે પછી છેલ્લા વિડીયોમાં ગણવાની છે આપણે ગાયો કેટલી ટોટલ છે બહુ થોડો ખો ખાધી તો ભેગી છોકરી ગારો ઓછો કરે હેડ ચકવેટ લાખી તારા નસીબ ગયા તને ઢાળિયામાં જગ્યા મળી જજો એવો વિરુદ્ધ કરશો છે મેળ આવશે આપણે ભેગું રહેવાનું છે ઝઘડા કરે ના મેળ આવે પ્રેમથી રહો હા વાહ કાબરી વાહ સરસ સરસ થેન્ક યુ હા પ્રેમ આલો બકુ મામાઓ આ તો કોકરેજ જામંત્રીની છે બકાયેલી એને થોડો પ્રેમથી ઝઘડા નહીં કરવાના તો ટૂંકી બોધી પડશે કાકા કાબરી બધી કોરા મારવા જાય છે ટૂંકી કરી દો વોટી માર દો ફરી એ સગડીને શું લેશો યાર પ્રેમથી રહો કે શું કામ યાર હેરાન કરો યાર પગર વાઢવાનું નહીં હો ઝઘડો ના યાર પ્લીઝ કાબરી શું કામ હેરાન કરે યાર સમજ નહીં બકા પપ્પા પર ઋષિ બોલશે ને તો નહીં રાખવા તમારું ઋષિ મારશે હા જાઓ અંદર આ બાજુ કાબરી હા બે થાળી એમ રહે છે કીધું લોબી શું હતું ભેન ઢાળીયા બધો ભે રહેશે એમ કહું હા છે ચી બાજુ જો આ તો બધી પાર્ટી મસ્ત મજાની થાપીને આવીએ તો વગાડવી પડી જો વાજાણું મીમોર રખડી દે હવે અમદાવાદ વાળી પાર્ટી બાકી રહી છે અમને અંદર લાવી દઈએ શું કહો કાકા તમારું શું કહેવું પગર જુઓ આમ કલાક ભરી હોય આપણે પેન લઈ જઈએ ઓ મામા હા પાંચ ગાય પછી હમણાં રહે ને એટલે કોટિયા ચકુડી ગાળો છોડ દો ચક્કુ આમ ચમ કરે છે કાલનો બોધેલો છે એટલે છૂટી જાય
તારે એમ વાત છે તમે તો મોટા છોડા તો હોય આમ જોવે ને ત્યાં આવી ઘટના પડે બસ માપ ને બહુ જ થાય હડો હવે ધીમે ધીમે પેલી રેડલી લાવી દી મોટી ગાય લાવીએ રેડલી લાવો પરી કે મોટી ગાય લાવો રેડલી આવતી રહે ઓન જોડ્યો આ થોડી હાઈટ નોની પડે છે આ ટકુભાઈની હાઈટ થોડી નોની પડે છે મામા સાઈડ સાઈડ મેલ જમણા પગ હા મારા તબેલામાં આવી વાઘ બા એ બધો કાકા આ રેડલી વીણી હતી એની આ રેડલી આ દાદી માસી આ રે અને આ રેડલીની માં જતી રહી હતી ને ડબ્બાવાળે પૂરતી હતી એટલે ઓને જ મોટી કરી આ ગાય ચોક ટૂંકી રહી ટૂંકી કરો કે કેમ હાર લાખ હડકો તને ક્યાં વઢવાની ઓવે મોટી એને કરી હા ઓવે આને મોટી કરી ઓ માં તમને છોડી મેળજો પકડી ના રહ્યો તો અલ્યા ઉતરવા જો હે હા એ વાઘ છે છોડ દો હવે ઓહ બીયા હે ખોકળે પકડો એમ નહીં થાય ખોકળે પકડો બા બધો પડી હવે હું આકલો તેમ બધો ખબર આમ બધું તો ભાઈઓ પેલા ધોઈ નાખો તબેલો જો ભાઈ મસ્ત મજાની અહીંયા આવી ગઈ છે સેટ થઈ ગઈ છે હવે એમને નવરાઈ નાખો થોડી એટલે થઈ જાય ફ્રેશ ઓ કેમ છો મજામાં તમને નાસ્તો પાણી બધું મળી જાય સારું થોડી વાર શાંત રાખો હા તો ભાઈ નવી ગૌ માતાને ધીમે ધીમે નવડાવીએ છીએ હા અમદાવાદની માટી બધી અહીંયા પાડો ધીમે ધીમે ભાઈઓ નવડાવો ને તો શું છે હળવે હળવે સેટ થાય આજ થોડી ના આવશે કાલ થોડી ના આવશે એમ કરે પછી ગમે એમાં સડી જાય છે બોડી તારે માટી બધી ધોવા સામે નથી કરમતા તો ભાઈઓ ગૌ માતાને શાંતિથી નવડાવી દીધી તો જો ભાઈઓ ગાયો મસ્ત નવરાઈ છે પણ થોડી માટી રહી ગઈ છે પણ એનું કારણ છે કે બહુ જોમેલી છે તો 2 દિવસ કન્ટિન્યુ નવરાવશું એટલે સેટ થઈ જાય અને આ 2 ગાયો ભેગી કરી દીધી છે ને કે આ 2 રાગ આવે છે ને પીડીને બાપડી હળી આવતી એટલે એ સેટલમેન્ટ કરી દીધું છે અને હવે બધા ભાઈઓની કોમેન્ટ એવી આવશે કે ભરતભાઈ તમે પેલી ગાયો વેચી ને હવે ચમ તમે ગાયો પાછી લાયા તો ભાઈ આમાં એવું છે કે મેં આ 1 મહિનો ગાયો નથી ઓછી તો આપણે દૂધ થઈ ગયું 10-12 લીટર અને જો તમારે પશુપાલનમાં સક્સેસ થવું ને પૈસા કમાવા હોય તો તમારી જોડે પશુ વધારે હોય ને 10 પશુ હોય ને એમાં 5-6 પશુ દોવાલ તો તમારે ખર્ચો અને તમારે નફો બેસે તમે 2 પશુ દોવો એમાં તમને નફો મળે ના કેમ કે 1 પશુનું દૂધ તમે ઘરે ખાઈ જાઓ તો ભાઈઓ
આટલા માટે કરીને ગાયો બીજી નવી લાવી છે ને હવે લગભગ આમાંથી કોઈ આપવાની ગણતરી નથી, પણ છતાં કોઈ એવું લાગશે તો એકાદ વેચશું. અને તમને કઈ ગાય સૌથી સારી લાગી એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. આ વ્લોગની એ સમાપ્ત કરીએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ. અને ગાયો મસ્ત થઈ ગઈ. હવે એમને નિયર કર નવી વાસળીને રાધા જોડે બોધ દીધી, એટલે બેને સેટ થઈ જાય. ભાઈઓ મળીએ.